તો ન્યૂઝ કેપિટલની મુહિમની જોરદાર અસર થઈ છે। 134 ભૂતિયા શિક્ષકોને બરતરફ કરી દેવામાં આવ્યા છે। એવા શિક્ષકો કે જે પગાર લેતા હતા, શાળાએ નહોતા જતા હોય। અમીરગઢની શાળામાં ઉદાહરણ તરીકે ભણાવવા ના જાય અને જ્યારે તપાસ કરીએ તો ખબર પડે કે ઓસ્ટ્રેલિયામાં છે અને પગાર લેતા હોય। તો આવા શિક્ષકોની વિરુદ્ધમાં ન્યૂઝ કેપિટલે સતત મુહિમ ચલાવી હતી। છેલ્લા 4 થી 5 દિવસથી અમે સતત બતાવી રહ્યા હતા, કારણ કે બાળકોના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા હતા અને એના જ માટે અમે આ મુહિમ ચલાવી હતી કે આવા જેટલા પણ ભૂતિયા શિક્ષકો છે એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે। અને હવે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી પણ છે, એમને બરતરફ કર્યા છે। આ જ મુદ્દે આપણી જોડે વાત કરવા માટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જોડાયા છે। યુવરાજસિંહ જોડે આપણે વાત કરીએ। યુવરાજસિંહ, આ જે કાર્યવાહી છે સરકારની, એને તમે કેવી રીતે જુઓ છો? જે ભૂતિયા શિક્ષકો છે એમને બરતરફ કરવામાં આવ્યા, અને બીજી આખી આ ઘટનાને કેવી રીતે જુઓ છો? કારણ કે 134નો આંકડો જે સામે આવ્યો આખા ગુજરાતમાંથી, એ ફક્ત 2022 સુધીનો છે। હજુ એના પછી 2 વર્ષ બીજા બાકી, એટલે આંકડો વધી શકે છે। તો ઓલ ઓવર તમારી પ્રતિક્રિયા શું છે, પહેલાં એ જણાવો। સૌપ્રથમ તો હું આભાર માનીશ ન્યૂઝ કેપિટલનો, કેમ કે ન્યૂઝ કેપિટલને સતત આમ જે મુહિમ ચલાવી તેને કારણે સરકારે સંજ્ઞાન લેવું પડ્યું કે ભાઈ હા, આ પ્રકારના ભૂતિયા શિક્ષકો ભલે 1 કે 2 સામે આવ્યા, પરંતુ સરકારે જ્યારે તપાસ કરી ત્યારે 134 સામે આવ્યા। સરકાર હજી જો વધારે તપાસ કરશે તો હું માનું છું કે આનાથી વધારે પણ આંકડો મોટો થઈ શકે છે। અને સૌથી વધારે તપાસ કરવાની જો જરૂરિયાત તો મને એવું લાગે છે સૌરાષ્ટ્રમાં તપાસ કરવાની સૌથી વધારે મોટી તાતી જરૂરિયાત છે। કારણ કે જે ભૂતિયા શિક્ષકો છે, એટલે કે જે શાળાઓમાં જતા નથી, અદ્રશ્ય છે, પણ પગાર લેવા માટે દ્રશ્યમાન થઈ જાય છે। એટલે આવા શિક્ષકો જે છે એને ગોતીને શોધીને એને ઘર ભેગા કરી દેવા જોઈએ, કારણ કે ઘરે બેસવા માટે જ લાયક છે। કારણ કે બાળકને જ્યારે શિક્ષણ વ્યવસ્થાની વાત આવે ત્યારે આ બાળકના શિક્ષણ વ્યવસ્થા સાથે અને ભવિષ્ય સાથે સીધા થતા ચેડા છે। એટલે આ ચેડા ન થવા જોઈએ, આવા વ્યક્તિઓ ઉપર એક્શન લેવાવા જ જોઈએ। અને આને સસ્પેન્ડ નહીં, પરંતુ સીધા જ આને તમે બરતરફ કરીને ઘરે બેસાડી દો। અને કહી શકાય કે જે શિક્ષકો અત્યારે ભૂતિયા રીતે કામ કરી હતા, ભલે કદાચ ઘણા લોકો એવા પણ મળ્યા કે જે વિદેશમાં બેસતા હતા, અને પરંતુ અહીંયા શાળાઓમાં ક્યાંક ને ક્યાંક જોઈ શકાય તેની હાજરીઓ પુરાતી હોય, તો આવા શિક્ષકોને પણ દૂર કરવા જરૂરી છે। એટલે આ કેપિટલની જે અત્યારે ન્યૂઝ કેપિટલની જે મુહિમ છે, એ મુહિમને કારણે જ આ અત્યારે જે એક્શન લેવામાં આવી રહ્યા છે। બની શકે છે આંકડો હજી આગળ પણ બહુ મોટો થઈ શકે છે। બિલકુલ। અને યુવરાજસિંહમાં સ્થિતિ કેવી હોય? કારણ કે ગામડાનો કોઈ ક્લસ્ટર એરિયા હોય, નાનકડું કોઈ ગામ છે, પ્રાથમિક શાળા છે, નોર્મલી લોકોને ખબર છે કે ત્યાં વધારે તપાસ નથી થવાની, અને એટલે આવી ઘટનાઓ બનતી હોય છે। આપના મતે એવો કયો કાયદો બનવો જોઈએ? એવી કેવી કાયદા વ્યવસ્થામાં કંઈક સુધારા કરવા જોઈએ, અથવા તો પર્ટિક્યુલર શિક્ષકો માટે કોઈ એવો કાયદો બનવો જોઈએ કે જેનાથી આવી ઘટનાઓ અટકે? તો આપના મતે એવો કયો કાયદો હોઈ શકે? ખાસ કરીને જોવા જોઈએ તો આપણે બનવા માગીએ છીએ વિશ્વગુરુ, પણ જે ભૂતિયા ગુરુઓ છે ને પહેલાં ઘરે મૂકવા બહુ જરૂરી છે। તો એના માટે ખરેખર સતત એનું ક્રોસ વેરિફિકેશન જે થવું ખૂબ જરૂરી છે। ઘણી વખત એવું થાય છે કે શાળા જે જગ્યા છે, જે વિસ્તારોમાં જે શાળાઓ છે, સરકારી શાળાઓ, એટલે ખાસ કરીને ગામડાઓમાં, ત્યાં જે હાજરી પત્રકોમાં જે હાજરી ખરેખર પૂરવામાં આવે છે, તો ત્યાંના જે સ્થાનિક જે ડીઈઓ છે, બરાબર, તો એ ડીઓ જિલ્લા કક્ષાએ હોય કે તાલુકા કક્ષાએ, તો એને ખરેખર આમાં સતત સંજ્ઞાન લે અને અચાનક જ એ શાળાઓની મુલાકાત લેવી જોઈએ। અને એ મુલાકાતમાં જો પકડાઈ આવે છે તો એને ત્યારે ને ત્યારે સીધો જ રદિયો આપી દેવો જોઈએ, ત્યારે ને ત્યારે સીધા એને અહીંયાથી દૂર કરી દેવા જોઈએ। જે રીતે પેપર લીકેજ ઉપર અત્યારે કાયદો બનાવ્યો કે ગુજરાત સરકારમાં જોવા જોઈએ તો ઘણા બધા પેપરો ફૂટતા હતા, પરંતુ એને ધ્યાનમાં લઈ અને સરકારે જે રીતે કાયદો બનાવ્યો, તો એ જ પ્રકારનો કાયદો એ શિક્ષણ વ્યવસ્થામાં પણ બનાવવાની જરૂર છે। કારણ કે આપણી પાસે હકદાર લાયક એટલા ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા ઉમેદવારો છે જે કાયમી શિક્ષક બનવા માગે છે, પરંતુ એ કાયમી શિક્ષક બનવા માટે દિવસ રાત વલખા મારે છે, દિવસ રાત તનતોડ મહેનત કરે છે, પણ એની જગ્યાએ આવા ભૂતિયા શિક્ષકો સ્થાન લઈ લે છે। એટલે આવા ભૂતિયા શિક્ષકોને દૂર કરી અને જે કાયમી શિક્ષકો બનવા માગતા હોય એવા લોકોની ભરતી પણ કરવી જોઈએ। અને તેની સાથે સાથે ક્યાંક ને ક્યાંક આ જે અત્યારે જે બાબતો સામે આવી રહી છે એમાં દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ। એટલે કદાચ બની શકે કે ભૂતકાળમાં કોઈ કે ગુલ્લીબાજ આવા શિક્ષકો હોય જે અત્યારે કદાચ ટૂંકમાં કહી શકાય કે વર્તમાનમાં કે ભવિષ્યમાં ન બનવા માગતો હોય, તો એને ખબર પડે કે જો આપણે અહીંથી ગુલ્લી મારીશું અથવા તો ક્યાંક ગાપચી મારીશું તો આપણી ઉપર પણ આ તવાઈ આવી શકે છે। એટલે એવો દાખલો બેસાડવાની જરૂર છે, કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર છે। કેમ કે જોવા જઈએ તો આ છેતરપિંડી કહી શકાય, છેતરપિંડીનો ગુનો પણ કહી શકાય, તો આવા વિરુદ્ધ એ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધાવી જોઈએ। 120B અંતર્ગત એફઆઈઆર એટલા માટે નોંધાવી જોઈએ કે ભવિષ્યમાં આ ઘટના ન પરિણામ પામે એટલા માટે। બિલકુલ। હાલ તો યુવરાજસિંહ સરકારે સરાહનીય કામગીરી કરી છે, કારણ કે ટર્મિનેટ જ કરી નાખ્યા, હવે એ લોકો પરત નહીં ફરી શકે। હવે છેલ્લો સવાલ એક, કારણ કે તમે વિદ્યાર્થી નેતા છો, વિદ્યાર્થીઓનો સતત અવાજ બનો છો, એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે શિક્ષક બનવા માંગે છે, પણ એમની જગ્યા રોકાઈ રહી છે આવા શિક્ષકોના કારણે। હવે સરકારે કામગીરી કરી છે, સારી કામગીરી કરી છે, એ વિદ્યાર્થીઓ
કારણ કે આપ વિદ્યાર્થી નેતા છો, એમનો અવાજ આપ બનો છો, એટલે તમને એ સવાલ પૂછવા માંગુ છું. એ વિદ્યાર્થીઓ બદલે તમે શું કહેશો? ખાસ કરીને જે લાયક છે, જે હકદાર છે, જેને આ બધી જ પરીક્ષાઓ પાસ કરેલી છે, જે બીએડ છે, એમએડ છે, એની સાથે જે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, ટેટ છે, ટાટ છે, આવા ગુજરાતમાં જોવા જઈએ તો જે રીતે અત્યારે ગુજરાત સરકારે 24,700ની જે જગ્યા બહાર પાડી છે, એમાં બને તો વધારો થઈ શકે એમ છે. કારણ કે આવા ભૂતિયા શિક્ષકો જો બહાર નીકળશે તો એની જગ્યાઓ ખાલી થશે, ઘણા બધા લોકો નિવૃત્ત પણ થશે, અને તેની જગ્યાએ આપણી પાસે નવો ફાલ એ આવી શકશે, અને નવા ફાલનો આપણે ઉપયોગ કરી અને આ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને એક સારા મુકામ ઉપર લઈ શકીએ એમ છે. એટલે આપણે જે ખરેખર બનવા માંગીએ છીએ ને વિશ્વગુરુ, તો એમાં પણ આપણે જે ગુરુઓ છે એ ગુરુઓને સક્ષમ બનાવવા પડશે, ગુરુઓને જે લાયક છે એને નોકરી આપવી પડશે, અને જે છેવાડાનો અંતરિયાળ જે વિસ્તાર છે ત્યાં સુધી આપણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવી પડશે. જો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવામાં નહીં આવે તો પછી આવા જે ભૂતિયા શિક્ષકો છે ને એ ભૂતિયા શિક્ષકો ઉદયની જેમ આ સિસ્ટમને ખોરીને ખાઈ જશે. એટલે આ સિસ્ટમને ખોરીને ન ખાય એટલા માટે જે લાયક છે, જે હકદાર છે, જે સક્ષમ છે, જે બધી જ કાબિલિયત પુરવાર કરેલા છે, એટલે કે તમામ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરેલા છે, એવા લાયક લોકોને તો તમે ભરતી કરીશો, અને આવા લોકો જે ભૂતિયા છે એના ઉપર કડકમાં કડક જે કાયદાકીય રીતે જે જોગવાઈઓ છે એ પ્રકારે જો સજા કરશો તો મને લાગે છે ચોક્કસપણે એમાં ન્યાય મળશે. બિલકુલ, આભાર યુવરાજજી, આપ અમારી સાથે જોડાયા અને પ્રતિક્રિયા આપી. તો ન્યૂઝ કેપિટલની જે મુહિમ છે સતત ચાલી રહી છે, ને ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી રાજ્યભરમાંથી આવા જેટલા ભૂતિયા શિક્ષકો છે નહીં પકડાઈ જાય અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા થતા અટકી જશે.